આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે શિક્ષણના હિમાયતી હતા તેમની યાદમાં આઝાદી બાદ દર 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવણી કરવામાં આવે, જે અંતર્ગત આજે કચ્છ જિલ્લાના રાપર સહિત વાગડ વિસ્તાર અને સમગ્ર રાજ્ય સહિત ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી 5મી સપ્ટેમ્બરની। ત્યારે રાપર તાલુકામાં આવેલા 350 જેટલી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળા તથા ખાનગી શાળાઓ અને કોલેજમાં આ ઉજવણી કરવામાં આવી હતી। આ અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરી શાળાના આચાર્ય અરજણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આજે શિક્ષણના હિમાયતી એવા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જેમણે બાળકો માટે શિક્ષણના હિમાયતી હતા અને ભાવિ પેઢી શિક્ષણ મેળવી આગળ વધે અને આજના આ એક દિવસ માટે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની ફરજ અદા કરે તેવી વ્યવસ્થા વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે। આજે શિક્ષક દિવસ પૂરતા વિદ્યાર્થીઓ આચાર્ય બને છે, શિક્ષક બને છે અને અન્ય વ્યવસ્થાનું સંચાલન પણ કરે છે। આજે શિક્ષક અને રાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આ ઉજવણી કરવામાં આવે છે। આ રીતે વાગડ વિસ્તારમાં આ ઉજવણી કરવામાં આવી હતી। અયોધ્યાપુરી કુમાર શાળા આચાર્ય તરીકે યુવરાજસિંહ જગદીશભાઈ ગઢવીને ફરજ બજાવી હતી, જ્યારે કન્યા શાળામાં આચાર્ય તરીકે ચાંદનીબેન અરજણભાઈ ડાંગરે ફરજ બજાવી હતી। અયોધ્યાપુરી કન્યા શાળામાં શિક્ષક દિવસની ઉજવણીમાં આચાર્ય સૈદાબેન મંસૂરીના વડપણ હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં હતીબ રાપર તાલુકામાં આવેલી શાળા નંબર 1ના આજના આચાર્ય તરીકે રોનકકુમાર જયશંકભાઈ પરમાર, રાપર કન્યા શાળાના આચાર્ય તરીકે વાંસીબેન ખમીભાઈ દુબરિયા તેમજ શાળાના શિક્ષકોમાં ચેતનભાઈ સુથાર, વિજયભાઈ પ્રજાપતિ, જયશંકભાઈ પરમાર, મોઘીબેન બેરા, ગોવિંદભાઈ પરમાર, રગાભાઈ રાવળ વગેરેને માર્ગદર્શન પણ આપ્યું હતું। તેમજ યુવરાજ ગઢવી, કુમારશાળા ચાંદીબેન ડાંગર સહિતના પણ જોડાયા હતા અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણના પ્રમુખ પણ જોડાયા હતા। આજનો દિવસ એ બાળકો માટે મહત્વનો દિવસ હોય છે, ત્યારે સમગ્ર ગુજરાતભરમાં આજે 5મી સપ્ટેમ્બર એટલે કે આ 5મી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે। હવે આજે તમે આચાર્ય બન્યા છો તો શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ માટે ઉપર દેખરેખ રાખો છો? એક દિવસના આચાર્ય બન્યા તમે તો એમાં કેવી મજા આવી? આજે તમારા મોટા સાહેબ અને બીજા સાહેબો રહ્યા, આજે બધા તમારા નીચે રહ્યા ને, એમાં તમે સાહેબો પાસેથી શું શીખ્યા? મારું નામ છે ડાંગર ચાંદી અર્જનભાઈ। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે પ્રિન્સિપલ બની છું। હવે જે તમે આજે એક દિવસ પૂરતા પ્રિન્સિપલ બન્યા ત્યારે શાળાના શિક્ષણ કાર્ય માટે કેવી કેવી પ્રવૃત્તિ કરી અને તેનો અનુભવ કેવો રહ્યો? હું આજે બધાને રમાડી, બધાને શીખડાવીશ, જે બોર્ડમાં લખાવીશ એવું બધું કરાવીશ। હવે તમારી શાળામાં કેટલા રૂમમાં અભ્યાસ થશે અને કેટલી વિદ્યાર્થીઓનો શિક્ષક બની? 8 લગી, 1 થી 8 1 થી 8 સુધી શિક્ષક। અને જે આજે તમે આચાર્ય બન્યા છો તો ભવિષ્યમાં તમારે શું બનવાની ઈચ્છા છે? શિક્ષક બની કઈ રીતે પ્રવૃત્તિ કરશો? આજે જે રીતે કરીશ એ રીતે ભવિષ્યમાં પણ એ રીતે જ પ્રવૃત્તિ કરીશ બધી જ। અને અમારા શિક્ષક સમાજનું ગૌરવ જેઓ શિક્ષક હતા એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અમને, અને એમની યાદમાં દર વર્ષે અમે શિક્ષક દિનની ઉજવણી કરતા હોઈએ છીએ। આ દિવસે શાળામાં બાળકોમાં નેતૃત્વના ગુણનો વિકાસ થાય, સમૂહ ભાવના, કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા, અને કારણ કે એટલા સુધી કીધું છે कि मैं शिक्षक हूँ, मुझे समाज और राष्ट्र के बारे में सोचना चाहिए। आवा उम्दा हेतु साथे बाळको देशना विकासमां पोतानुं योगदान आपे અને એનો પાયો પ્રાથમિક શિક્ષણથી જ મળે। પ્રાથમિક શિક્ષણ છે એ જ મૂળભૂત બાળકના જીવનનો પાયો છે। એવા ઉમદા હેતુથી આજરોજ અમારી અયોધ્યાપુરી કુમાર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે।
રાપર તાલુકામાં કેટલી શાળાઓ અને કેટલી માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હશે? રાપરની લગભગ અંદાજિત 300થી ઉપરની